કેમ છો? મજામાં? એડિશનલ એક્સરસાઇઝમાં હવે આપણે આગળ વધીશું. આમાં આપણે 2 વિડીયો લેવાના છે, બરાબર? એકમાં પતે તો જોઈએ, પણ 2 વિડીયોને આપણે મેન્ટલી પ્રિપેરેશન રાખી શકીએ 2 વિડીયોની. હવે આમાં એડિશનલ એક્સરસાઇઝમાં આપણે નંબર ટેક્સ્ટબુકના પ્રમાણે આગળ વધીએ. આપણી પાસે ચોપડી તમે લઈને બેઠો છું. એમાં એડિશનલ એક્સરસાઇઝમાં 14મા નંબરનો એટલે કે સ્વાધ્યાય કયો 3.14 સ્વાધ્યાય 3.14 શું કહે છે? પૃથ્વીની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા. સિગ્મા આપણને કેટલો આપેલો છે? 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનો એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. અને વાતાવરણની ટોચ અને સપાટી વચ્ચેનો 400 કિલોવોલ્ટ જેટલો વિદ્યુતભારનો તફાવતના કારણે સમગ્ર પૃથ્વી પર કુલ કેટલો પ્રવાહ? પૃથ્વીની સપાટી પર 1800 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ રચાય છે. જો આવા પ્રવાહના કારણે પૃથ્વીની સપાટી વિદ્યુતીય તટસ્થ બને છે. તો આશરે કેટલા સમયમાં પૃથ્વીની સમગ્ર સપાટી તટસ્થ બની જશે? પૃથ્વીની ત્રિજ્યા આપણને આપેલી છે 6.37 ગુણ્યા 10⁶ મીટર. આ આપણી રકમ છે. સૌથી પહેલા આપણે જોઈએ કે આપણી પૃથ્વીની r ત્રિજ્યાની ગોળાકાર સપાટી પર કુલ વિદ્યુત ભાર જો કેટલો હોય? Q હોય. એટલે આપણે લખીએ પૃથ્વીની કેપિટલ r ત્રિજ્યાની ગોળાકાર સપાટી પર નો વિદ્યુતભાર કેપિટલ Q હોય તો આપણને ખબર છે કે વિદ્યુતભાર Q બરાબર કેટલો થાય? કે સમગ્ર પૃથ્વીની સપાટી એટલે પૃથ્વી ગોળો છે એનું ક્ષેત્રફળ 4πr² અને એની ઇન્ટુ શું લખો? તમે સિગ્મા લખો. કિંમતો મૂકો 4 ગુણ્યા 3.14 ગુણ્યા કેટલા? r². 4 કેન્સર 4πr². r નો સ્ક્વેર એટલે કે 6.37 નો સ્ક્વેર ગુણ્યા 10⁶ નો સ્ક્વેર 10⁻12 અને એની ગુણ્યા સિગ્મા 10⁻⁹. આટલા કુલમનો વિદ્યુતભાર આવે. અત્યારે આપણે સાદુરૂપ નથી આપવું. હવે આપણે શું કીધું એને કે કુલ પ્રવાહ 1800 એમ્પિયરનો પ્રવાહ રચાય છે. હવે આ પ્રવાહ કેવો રહેવાનો? અચલ રહેવાનો. બરાબર. આ વિદ્યુતભાર શોધ્યો. અત્રે આપણને જે આપેલો છે એને કહેવાય છે પ્રસ્તુત. અત્રે પ્રસ્તુત કિસ્સામાં
રચાતો પ્રવાહ કેવો છે? અચળ હવાથી. શું માગ્યું છે આપણને એને? કે કેટલા સમય પૃથ્વીની સમગ્ર સપાટી તટસ્થ બની જશે. એટલે I બરાબર Q બાય T પરથી પૃથ્વીની શું છે? સમગ્ર પૃથ્વીની સમગ્ર સપાટી તટસ્થ થતા લાગતો સમય કેટલો? તો કે T બરાબર Q બાય I. T બરાબર Q બાય I. તો હવે આપણે કરવાનું શું છે? કિંમત મૂકવાની છે. બરાબર? કઈ કિંમત? ઉપર લાવેલા છે તે. એટલે આપણે સાદુરૂપ ના આપ્યું, ડબલ વાર સાદુરૂપ આપવું પડે. Q ની કિંમત 4 ગુણ્યા 3.14 ગુણ્યા 6.37 એનોય પાછો સ્ક્વેર ગુણ્યા 10⁻12 અને 10⁻⁹ અને પેલો પ્રવાહ કેટલો આપ્યો હતો? 1800 એમ્પિયરનો પ્રવાહ આપેલો હતો. તો કેલ્ક્યુલેટરથી ગણતરી કરીશું આપણે, તો કેટલી આવશે? બધું સાદુરૂપ આપતા કંઈક જવાબ આવો આવે છે. 283.1 સેકન્ડમાં શું બની જશે? તટસ્થ બની જશે. ધીસ ઇઝ અવર આન્સર. બરાબર? એટલે આ આપણો દાખલો થઈ ગયો બધાના સ્વાધ્યાયનો પહેલો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.15 વિચારીએ. રકમ પાછી જોઈ લો. 2 વોલ્ટનું EMF E બરાબર 2 વોલ્ટ. આંતરિક અવરોધ કેટલો? 0.015 ઓમનો આંતરિક અવરોધ और 6 લીડ સંગ્રાહક કોષ. એટલે મારી પાસે લીડ સંગ્રાહક કોષ કેટલા? N બરાબર 6 કોષ. ઓકે. શ્રેણીમાં જોડીને 8.5 ઓમનો અવરોધ, એટલે એમની સાથે 8.5 ઓમનો અવરોધ જોડેલ છે. પછી તો તેમાંથી વહેતો પ્રવાહ શોધો. અને એમના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધો. બરાબર? એમના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો શું કરશો? આની પરિસ્થિતિ કંઈક આવી આવે, આકૃતિ જો દોરવી હોય તો. આ મારી પાસે એક કોષ અને બધાને પાછા કેવા છે? સહાયક સ્થિતિમાં જોડ્યા છે એવું રકમમાં કીધેલું છે. હા, એટલે આ રીતના 3, 5 અને 6 એટલે આવી કંઈક સર્કિટ થાય. એટલે આ બધાના આંતરિક અવરોધ આપણે કહીએ R, 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 R. અને બધાના EMF સમાન એવા E છે. તો આ સહાયક સ્થિતિમાંથી છે
એટલે પ્રવાહ તમારે આવો બતાવવો જ રહ્યો. આ પ્રવાહ થયો. બરાબર. આ બધાના E પ્લસ લેવાના, કારણ કે જ્યારે કોષના ધનમાંથી પ્રવાહ ઉદ્ભવતો હોય ને, ધનમાંથી પ્રવાહ ઉદ્ભવતો હોય અને ઋણમાં દાખલ થાય ત્યારે ઓલવેઝ E કેવા લેવાના? તમારે પોઝિટિવ લેવાના. બરાબર. એટલે અહીંયા આગળ હું એમ કહી શકું કે મારી પાસે કુલ E ઇક્વિવેલન્ટ કેટલું થશે? અહીંયા આગળ જો E ઇક્વિવેલન્ટની વાત કરવી હોય મારે, તો E ઇક્વિવેલન્ટ મને કેટલું મળશે? તો અહીંયા આગળ લખીશ E ઇક્વિવેલન્ટ બરાબર મારી પાસે 6 કોષ છે એટલે 6 E થાય, એટલે કે 6 ગુણ્યા કેટલા? 2 એટલે 12 વોલ્ટ લખાય. પછી આંતરિક અવરોધનું R ઇક્વિવેલન્ટ કેટલું થાય? તો એ પણ 6 છે એટલે 6R લખાય. આ છે 0.015 ગુણ્યા 6, 0.015 ગુણ્યા 6 એટલે એનું કેટલું થાય? 15 છંગ 90. બરાબર. એટલે 15 છંગ 90 એનું સાદું એટલે 6 into 0.06 એટલે 0.09 ઓહમ. બરાબર. તો પછી હવે પ્રવાહ શોધવો હોય, પ્રવાહ I બરાબર શું? E ઇક્વિવેલન્ટ અપોન કેટલા? E ઇક્વિવેલન્ટ અપોન R પ્લસ R ઇક્વિવેલન્ટ. બાર ભાગ્યા કેટલા? 8.5 વત્તા 0.09 એટલે એકચ્યુઅલી તમારી પાસે 12 ભાગ્યા 8.59 થાય. 12 ભાગ્યા 8.59 તમારી પાસે જવાબ આવશે 12 ભાગ્યા 0.59 1.396 3969 69 એમ્પિયર પર 1.3969 એમ્પિયર પ્રવાહ લાયા તમે. બરાબર. તો એને રાઉન્ડ ફિગરમાં લખવાનો ને, એટલે માટે આ બધા જ કોષમાં એટલે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ કેટલો? 1.4 એમ્પિયર. આ આપણો દરેક કોષોમાંથી વહેતો કુલ પ્રવાહ મળ્યો. બરાબર. હવે એને માગી જશું બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. બરાબર. તો હવે બે છેડા વચ્ચેના વોલ્ટેજમાં શું કહીશું? આપેલા સપ્લાયનો ટર્મિનલ વોલ્ટેજ, આપેલા સપ્લાયનો ટર્મિનલ વોલ્ટેજ બરાબર એવું કહી શકાય અવરોધ R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. કેમ મેં એવું કીધું? તો જોઈ લો તમે સર્કિટમાં અવરોધ R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. આ જે અવરોધ R છે, બરાબર, એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થઈ જાય. એટલે V બરાબર આપણે શું લખવાના? IR, I into R.
I કેટલો 1.4 ગુણ્યા R કેટલો 8.5 એટલે V બરાબર 1.4 ગુણ્યા 8.5 કેલ્ક્યુલેટરની ગણતરી કરીએ એટલે જવાબ આવે આપણો 11.9 વોલ્ટ અને કહેવાય આપેલા દાખલાનો માગેલ જવાબ. ક્લિયર? જો તમને અહીંયા બતાવી દઉં, આ દાખલો તમારો આખો કમ્પ્લીટ હતો, બરાબર. એ દાખલો જે કમ્પ્લીટ હતો એનું તમારે આનો આ સ્ક્રીનશોટ, બરાબર. પછી આ જે દાખલો છે, બરાબર, એ પણ તમને લઈ દો આખો કમ્પ્લીટ. સ્વાધ્યાય 3.14, બરાબર, એનો પણ તમને કમ્પ્લીટ મળશે સ્ક્રીનશોટ, બરાબર. હવે આપણે દાખલા આગળ જવા દઈએ. ચાલો હવે ક્યાં ગઈ મારી પેન? હા, સ્વાધ્યાય 3 પોઈન્ટ કયા આવે? આપણે કેલ્ક્યુલેટર સાઈડમાં મૂકી દો. ના, હજી આ લોકોએ કીધું છે બીજો પોર્શન માંગ્યો છે કે હા, આ એ વિભાગ હતો. 1 મિનિટ. હા, એ વિભાગ હતો તમારા દાખલાનો. આજે શોધ્યો ને એ. બરાબર, એનો બી વિભાગ હજી બાકી છે. અન્ય એક ગૌણ કોષના લાંબા વપરાશના વિચાલક બળ 1.9 વોલ્ટ થાય છે. એટલે હવે અન્ય વપરાશથી એ ઈ બરાબર 2 વોલ્ટથી ઘટીને હવે કેટલું થઈ ગયું? 1.9 વોલ્ટ થઈ ગયું, બરાબર. અને અવરોધ, આંતરિક અવરોધ R બરાબર 380 ઓમ બની ગયો. બોલો, બરાબર. તો આ સ્થિતિમાં કેટલો પ્રવાહ ખેંચી શકાય? આ સ્થિતિમાં ખેંચાતો પ્રવાહ બરાબર EMF ભાગ્યા R. EMF 1.9 ભાગ્યા R 380. બોલો, આ સ્થિતિમાં પ્રવાહ I બરાબર, તમે ગણતરી કરશો કેલ્ક્યુલેટરથી તો તમારો જવાબ 0.005 એમ્પિયર એટલે કે 1 2 3 એટલે કે 5 મિલી એમ્પિયર મળે છે, બરાબર. આ તો કે છે આ તો બહુ જ ઓછો કહેવાય. કેમ? કારણ કે આટલા પ્રવાહ વડે મોટર કારના એન્જિનને ચાલુ કરી શકાય નહીં, બરાબર. તે માટે ખબર છે કે જરૂરી પ્રવાહ કેટલો છે? તે માટે જરૂરી પ્રવાહ 100 એમ્પિયરનો જોઈએ. તે માટે જરૂરી પ્રવાહ કેટલો છે? 100 એમ્પિયરનો જોઈએ, બરાબર. એટલે આ તમારો એનો જવાબ કહેવાય. એટલે ખરેખર આખા દાખલાનો જો સ્ક્રીનશોટ લેવો હોય તો હવે આ થઈ જાય. કારણ કે આપણે જે કર્યો તો એ હતો, આ એ ને બી ભેગો, એટલે હવે કમ્પ્લીટ તમને સ્ક્રીનશોટ મારે આપવો હોય તો આ અપાય, બરાબર. આ કમ્પ્લીટ આખો દાખલો થઈ ગયો. ચલો હવે આ દાખલાને પાછો મેગ્નિફાઈંગ કરી આગળ જવા દઈએ. હવે તો આપણે આગળ વધીએ છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.16 આવી ગયા.
એમાં સમાન લંબાઈના સમાન અવરોધ ધરાવતા એલ્યુમિનિયમ અને બરાબર એટલે અહીંયા આગળ આપણે લખીએ એલ્યુમિનિયમનો તાર બરાબર પછી બીજો કયો તાંબાનો તાર આ બેની માહિતી તમને આપેલી છે લોકોએ શું આપેલી છે માહિતી જોઈએ આપણે ધારો કે આની વાત આ એલ્યુમિનિયમ જે છે એને આપણે 1 નામ આપીએ તાંબાને આપણે 2 નામ આપીએ તો આની લંબાઈ L1 બરાબર કે છે L રાખો તો આની લંબાઈ L2 બરાબર કે છે L રાખો સમાન લંબાઈ અવરોધ એ સમાન ઓકે આનો અવરોધ R1 બરાબર R રાખો આનો અવરોધ એ R2 બરાબર R જ રાખો બોલો પછી કયો હલકો હશે વજનમાં હલકો બિચારા કેરેક્ટરમાં હલકા નથી કેરેક્ટરમાં તો ભાઈ પ્રવાહ માટે બહુ જ કામના છે આ લોકો બરાબર એટલે વજનમાં કયો હલકો હશે દળ જોવાનું તે પરથી ઓવરહેડને માથા પરથી પસાર થતા વિદ્યુતદાવ તરીકે શા માટે એલ્યુમિનિયમ તાર પસંદ કરવામાં આવે છે બરાબર એટલે હલકા ભારેમાંથી પસંદ કરીએ છીએ આપણે એલ્યુમિનિયમનો તાર કારણ કે એ વજનમાં હલકો છે આપણે પેપર ફૂડ નાખ્યું કારણ જણાવો પછી આ બે તારની અવરોધકતા આપેલી છે 2.63 અને 1.72 2.63 ગુણ્યા 10 ની √2 બરાબર કેટલા 1.72 10 ની -8 ઓમ ઇન્ટુ મીટર ચલો આટલી જ માહિતી આપી છે આપણને અને એમની સાપેક્ષ ઘનતાઓ આપેલી છે 2.7 અને 8.9 બરાબર સાપેક્ષ ઘનતા D1 બરાબર પણ એટલે રિલેટિવ નોટ ડેન્સિટી રિલેટિવ ડેન્સિટી કોની અનુક્રમિત છે ને એટલે આની 2.7 હશે આની સાપેક્ષ ઘનતા કેટલી આપી છે 8.9 હવે જો હંમેશા ઓવરહેડ પાવર કેબલમાં વજનમાં હલકા જ પસંદ કરે કે ભારે હોય ને તો એ શું થાય આમ લચી પડે આમ આખા લચી પડે તો જે લાંબા ગાળે એ તૂટી જાય એટલે વજનમાં હલકા એવા તાર પસંદ કરી તો પહેલા આપણે જોઈએ આમાંથી કોણ હલકો છે બરાબર તો હલકાની પસંદગી કરવા માટે આપણી પાસે સૂત્ર છે R બરાબર રો L બાય A આ તો આપણને ખબર છે રો L બાય A હવે રો L બાય A માં આપણે એવું કર્યું હતું કે L વડે ગુણ્યા હતા અને L વડે ભાગ્યા હતા એટલે AL કર્યું હતું જ્યાં આપણને ખબર છે કે AL બરાબર શું તો કે V એટલે નોટ વોલ્ટેજ બટ કદ બરાબર એટલે AL ને આપણે શું કહીએ છીએ કદ કહીએ છીએ પછી માટે R બરાબર રો L સ્ક્વેર બાય V પરંતુ તમને એ પણ ખબર છે શું કે કદ V બરાબર
દળ m ભાગ્યા ઘનતા d. ઓકે, તો r બરાબર રો એલ સ્ક્વેર. અહીંયા આગળ શું લખાશે? m બાય ડી માં d ઉપર જતા રહ્યા. હવે d ઘનતા લો કે સાપેક્ષ ઘનતા લો. બરાબર, સાપેક્ષ ઘનતામાં આપણે શું લખીએ છીએ? પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા. બરાબર, આ બંનેમાં પાણીની ઘનતા આવવાની એટલે ઉડી જ જવાની. એટલે છેલ્લે આપણે સાપેક્ષ ઘનતાના પદમાં જ રહેશે આ ડી. હવે આપણી પાસે બંનેના બે ઇક્વેશન છે. બંનેમાં r સમાન છે અને l સમાન છે. એટલે આમાં આપણે આવું વિચારી શકીએ કે m ઇક્વલ ટુ સૂત્ર બનાવીએ તો રો એલ સ્ક્વેર ડી બાય r લખાય, કારણ કે સૂત્ર કરતા કોને બનાવ્યો? ને m ને. તો પછી આવું લખાય, m ચલે છે રો ઇન્ટુ ડી. m ચલે છે રો ઇન્ટુ ડી. કારણ શું? કારણ એ જ ને સાહેબ કે તમે અહીંયા l અને r બંને કેવા છે? અચળ. અચળ એટલે કે સમાન છે. l અને r અચળ એટલે કે સમાન છે. આવી ગયો રેશિયો m1/m2. મેં તમને આગળના વિડિયો લેક્ચરમાં આની વાત કરી હતી, જો તમને યાદ હોય તો. કયું હલકું હશે એમ કરીને આવું એક સૂત્ર બનાવ્યું હતું. એટલે હવે તમારે અહીંયા ρ1 d1 ની કિંમત મૂકવાની રહી. કેટલી? 2.63 × 10⁻8. અને પછી 8.9. એટલે સાદુરૂપ આપતા m1/m2 જો 1 કરતા વધારે આવે તો m1 ભારે અને 1 કરતા ઓછો આવે તો m1 હલકો. 1 એટલે કે એલ્યુમિનિયમ. એ દાખલો છે ને આપણે. હા, 1 નંબર આપણે એલ્યુમિનિયમ છે. ઓકે, 2.63 ગુણ્યા 2.7 ભાગ્યા 1.72 ભાગ્યા 8.9. 0.4638 એવું કંઈક આવે છે. બરાબર, જો તમે કોપરનો રેશિયો લીધો હોત તો 1 કરતા વધારે આવત. એટલે આનો અર્થ એ થયો m1 એલ્યુમિનિયમ બરાબર એક કોપર કરતા 0.4638 ગણો m2 કોપર. એટલે આનો અર્થ એવો થયો કે માટે એલ્યુમિનિયમનો તાર કોપરના તાર કરતા હલકો હશે. એલ્યુમિનિયમનો તાર કોપરના તાર કરતા હલકો હશે એવું આપણે કહી શકીએ. બરાબર, એટલે આવો દાખલો પણ કોમ્પિટિટિવ લેવલે પૂછાઈ ગયો હતો. બરાબર, હવે આમાંય તમને જોઈએ તો આપણે દરેક દાખલામાં તમને આપીએ છીએ એ મુજબનું એક મિની સ્ક્રીન આપી દઈએ.
સોરી, બરાબર, કમ્પ્લીટ આખો દાખલો. ઓકે, સ્વાધ્યાય 3.17 એક અવલોકન કોઠો આપ્યો તમે જો વોલ્ટેજ અને પ્રવાહનો, તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. વોલ્ટેજ અને પ્રવાહ તમારે આપેલ કોષ્ટક પરથી દરેક અવલોકનો કોના વી અને આઈ ના, દરેક અવલોકનો વી અને આઈ ના પરથી આર બરાબર વી અપોન આઈ શોધતા શું મળે છે? દરેક પરથી વી ના પાયે શોધતા અચળ એવા સમાન મૂલ્ય મળે છે. જેનું તારણ શું કીધેલું છે? જેનું તારણ આપેલ મિશ્ર ધાતુનો તાર શું કહે છે? આપેલ મિશ્ર ધાતુનો તાર ઓહમના નિયમનું પાલન કરે છે. આમે મિશ્ર ધાતુનો તાર એ નિરપેક્ષ તાપમાનથી કેવો હોય છે? સ્વતંત્ર છે. બરાબર, લગભગ તમે જો દરેક કિસ્સામાં કેલ્ક્યુલેશન કરશો ને તો 19.7, 19.67, 19.66 એવા લગભગ આવે છે દરેકમાં. 3.94 ભાગ્યા 0.2, 7.87 ભાગ્યા 0.4, 11.8 ભાગ્યા 0.6. બરાબર, દરેક વખતે એના મૂલ્ય કેવા આવશે? તમને એક સરખા મળે છે. બરાબર, એટલે આ દાખલો એક સામાન્ય જાણકારી માટેનો કહેવાય. બરાબર, એટલે કેલ્ક્યુલેશનનો ના કહેવાય, એક જ્ઞાન આધારિત કહેવાય. બરાબર, પછી 18માં કેલ્ક્યુલેશનનો નથી. બરાબર, પછી 19માં નથી. પછી 20મો છે ગણતરી કરવાનો. ચલો 20મો દાખલો ગણીએ. 20મા દાખલામાં કીધું છે આર અવરોધ ધરાવતા n અવરોધકોને કેવી રીતે જોડવાથી અસરકારક અવરોધનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય મેળવી શકાય. એવા n અવરોધ, આ બે મૂલ્યનો ગુણોત્તર. ટૂંકમાં આ દાખલામાં તમને ટોટલ આપેલા છે કેટલા? A B, બરાબર, બસ A અને B બે આપ્યા છે અને C પણ આપ્યો છે. A B C 3 આપ્યા છે. બરાબર, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલા A ની વાત કરીએ. R અવરોધ ધરાવતા n અવરોધોને R અવરોધ ધરાવતા n અવરોધોને પહેલા તો આની વાત છે. પ્રથમ શું કરીએ આપણે? પ્રથમ શ્રેણીમાં જોડતા મળતો
અસરકારક અવરોધ આર સિરીઝ પણ હંમેશા તમે જોજો કે શ્રેણીમાં જોડશો ને અવરોધ તો શ્રેણીમાં અવરોધ જોડવાથી અસરકારક અવરોધ જે મળશે ને તમને એ મેક્સિમમ મળશે. આર એસ ગિવન ધ મેક્સિમમ વેલ્યુ અને આર વત્તા આર વત્તા આર વત્તા આર એવું અપ ટુ કેટલી વખત એન વખત એટલે કેટલા થશે એનઆર થશે. આર 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 એવી રીતે કેટલી વખત એન વખત. બરાબર. કોઈ કહે સાહેબ સ્ટેપ આપો તો સ્ટેપ આપી શકી. લો ધારો કે ચલો સ્ટેપ લખવાનું કોઈ કીધું મને આર વત્તા એન વખત તો આર મેક્સિમમ કેટલા એન આર મેક્સિમમ એન આર. ત્યાર પછી આને જવા દો ઉપર પછી શું કરશો હવે સમાંતરમાં જોડતા મળતો અસરકારક અવરોધ 1/r parallel पर 1/r parallel is the 1/r minimum હોય કારણ કે હંમેશા અવરોધનું મૂલ્ય ઘટાડવું હોય ને તો શું થાય ખબર છે સમાંતર જોડાણ લેવું પડે અને વધારવું હોય તો શ્રેણી જોડાણ. તો આર મિનિમમ ની વેલ્યુ કેટલી મળી આર બાય. હવે તમે વિચાર કરો કે આ મારી પાસે જે કિંમત છે એ સમીકરણ નંબર 1 છે અને એક સમીકરણ 2 છે. હવે એ લોકોએ આપણને શું કીધું છે મહત્તમ લઘુત્તમ મેળવી શકાય. સમાંતરમાં જોડો તો મહત્તમ મળે ને શ્રેણીમાં જોડો તો લઘુત્તમ મળે. તો આ બંનેનો પાછો મૂલ્યનો ગુણોત્તર પૂછ્યો છે આર મેક્સિમમ અપોન આર મિનિમમ એનઆર અપોન આર અપોન એન. આર આર કેન્સર આ આન્સર એનો એન સ્ક્વેર મળે. ચલો હવે બી ડિપાર્ટમેન્ટ કરીએ એનો. એ પતી ગયો 1 ઓમ 2 ઓમ 3 ઓમ મૂલ્યના 3 અવરોધોને કેવી રીતે જોડવાથી 11/3 11/5 6 ઓમ અને 4 ઓમ મળે. બરાબર. નંબર 1 પહેલા આપણે કીધું છે 11/3 ઓમ જોડતા મળતો અસરકારક અવરોધ 11/3 ઓમ મેળવવો હોય તો શું કરશો બોલો. 11/3 ઓમ મેળવવો હોય તેમનું જોડાણ કેવું કરવું પડે તો કે છે એક સિમ્પલ વસ્તુ લઈ લો. આ તમારી પાસે
1 ઓમ ને અહીંયા લઈ લો, 2 ઓમ ને અહીંયા લઈ લો અને પછી 3 ઓમ ને અહીંયા લઈ લો. તમારું કામ થઈ જશે. કારણ કે 2 અને 1 નું પરિણામે કેવું થાય તો કે 2 એકુ 2 ભાગ્યા, જો આ 2 સમાંતર છે, આ બે સમાંતર છે, બરાબર. આ બે સમાંતર છે, એનું અસરકારક કેટલું થાય? 2/3. પછી આ 2/3 અને આ 3, એ બે નું અસરકારક કેટલું થાય? તો કે 2/3 વત્તા 3. 3 તારી 9 ને 2 11, 11/3 ઓમ આવી ગયું. ચલો, મેં આ એક વસ્તુના જોડાણની વાત કરી દીધી તમારી આગળ. હવે એવી રીતે બીજાની વાત કરીએ. બીજો કેટલો જોઈએ છે? 11/5. તો એના માટે શું કરશો? એક જોઈ લેવાનું. જો નીચે 3 લાવવા હતા તો 1 ને 2 લઈ લીધા એટલે થઈ ગયા 3, અને નીચે 5 લાવવા છે તો 2 ને 3 લઈ આવવાના. કેટલું સરળ કામ છે. જો જોડાણ એક સેમ ટુ સેમ, ખાલી અવરોધો બદલાઈ જશે. અહીંયા હવે 2 ઓમ થઈ જશે, અહીં 3 અને અહીંયા 1. હવે તમે જો આ બરાબર. હવે આ 2 અને 3 નું પરિણામી શું થાય? સમાંતર છે. 3 દુ 6 ભાગ્યા 5, અને આ 2 નું શું? 6/5 વત્તા 1, 6 ને 5 11/5. લો, આ એક કામ પતી ગયું આપણું. બીજું જોડાણ પણ. પછી 6 ઓમ 4 પદુડી કાઢી જ આપી દો, બરાબર. 4 વસ્તુ પૂછી આપણને. પછી ત્રીજું પૂછ્યું છે આપણને, કયું? 6 ઓમ મેળવવો હોય તો આમાં શબ્દોમાં લખવું હોય તો શું લખાય ખબર છે? પહેલાને 1 અને 2 ઓમ ને સમાંતરે જોડીને 3 ઓમ ને શ્રેણીમાં જોડતા. બીજામાં 2 અને 3 ઓમ ને સમાંતર જોડીને 1 ઓમ ને શ્રેણીમાં જોડતા. અને અહીંયા આગળ આપણે કહેવાના કોને? 1 2 અને 3, બરાબર. 1 2 અને 3 બધા કેવા જોડાણમાં આવી ગયા? શ્રેણી જોડાણમાં આવી ગયા. 3 2 5 ને 1 6, સીધો 6. ત્રણેયને શ્રેણી ઓમમાં જોડી દો તો આ કામ થઈ જાય આપણું. ઓકે. પછી ચોથું પૂછ્યું છે આપણને. ચોથામાં શું કીધું છે? 6/11, બરાબર. 6/11 મેળવવો છે. તો આ એકદમ ઓછામાં ઓછો થયો, બરાબર. તો પછી એનો અર્થ એ થયો કે 6/11 માં બધા કેવા હશે? સમાંતરમાં હશે. આ 1
2 અને 3 બધાને શેમાં જોડી દીધા? 1 2 3 સાદુરૂપ આપવું હોય તો આપો. બરાબર કે અસરકારક જોઈતો હોય A અને B ની વચ્ચે એટલે 1/RAB બરાબર 1/1 1/2 1/3 બરાબર. લસા શું બને? 6 એટલે અહીંયા આગળ 6 +3 +2 11/6 એટલે RAB બરાબર કેટલા? 6/11 ઓહ્મ. બધામાં A ને B કેવા હોય તો કહી શકાય. એટલે આ RAB બરાબર આમાં કેવું હોય તો કહી શકાય A ને B. એટલે આ આપણને મળે છે શું? RAB. આ A અને B એટલે આપણને આ મળે છે શું? RAB. જોયું આપણને આ 4 કિસ્સાની વાત પતી ગઈ. પછી આપણને એનો C સેક્શન માંગ્યો છે. A B ને C સર્કિટ જ છે બધી. હવે એ સર્કિટ છે એટલે હવે આપણે એને દોરવા માટે કુલ 4 પ્રકારના ચોરસ છે. આ એક દોર્યું આપણે. મારો એના સોફ્ટવેરનો ઉપયોગ કરવા કરતા હતા એને કે આપણું સારું દોરાય છે. એક દોરવું હોત તો ચાલી જાત પણ આપણને આવા બોલો B અને અહીંથી આ A બધા નીચે 2 2 છે અને ઉપર બધા 1 1 છે. 1 ઓહ્મ 1 ઓહ્મ 1 ઓહ્મ આ બધા 2 ઓહ્મ ના જોડકાઓ બધા. બરાબર. સિમ્પલ વસ્તુ છે કે કોઈ બી એક જોડમાં તમે આ લઈ લેશો ને તો આ બંને કેવા છે? શ્રેણી છે. અને એ જ એક શ્રેણી પાછી એકબીજાને કેવી? સમાંતર. બરાબર. અત્રે આપણે કહીએ એક સમાન એવી 4 લૂપો એકબીજાને કેવી છે? શ્રેણીમાં જોડેલ છે.
આવી એક લૂપને ધ્યાનમાં લેતા મળતો અસરકારક અવરોધ R બરાબર શું આવશે? 1+1 એનું શ્રેણી, 2+2 એનું શ્રેણી અને એક કમ્પ્લીટ બધી શ્રેણીનું અહીંયા સમાંતર. 1 ને 1 2, 2 ને 2 4, એટલે પહેલી 2 × 4 ભાગ્યા 6, 8/6 એટલે કે 4/3 ઓહ્મ થાય. 4/3 ઓહ્મ બરાબર. એવી 4 લૂપ છે માટે કુલ અવરોધ એટલે કે R ઇફેક્ટિવ બરાબર 4 લૂપો ગુણ્યા 4/3 ઓહ્મ. એક લૂપનો અસરકારક અવરોધ મેં લખ્યો. એટલે કેટલા થયા? ના ઉભા રહો 1 મિનિટ. ચાર લૂપ થયા ને, ગુણવાનું નથી, સોરી. ચાર લૂપ છે ને બરાબર, તો 4/3 + 4/3 + 4/3 એટલે 4 વખત લેવાના છે. ઓકે સોરી બરાબર. ગુણવાનું નથી, 4 શ્રેણીમાં છે ને, જોઈ લખી જજો, એકબીજાને શ્રેણીમાં છે એટલે આપણે અહીંયા આગળ 4/3 + 4/3 + 4/3 + 4/3 એટલે 4000 8000 બાને 4 16/3 ના બરાબર જ હતું આપણું. 16/3 ઓહ્મ થાય બરાબર. ચલો એટલે એ કામ થઈ ગયું. પછી આ સી માં પાછા 2 વિભાગ છે એટલે બધા આપણી પૂરી પદોળી જ કાઢી નાખી સર્કિટમાં. અને 16/3 નું સાદુરૂપ આપ્યું છે ચોપડી વાળે 5.333 ઓહ્મ. પેલા આપણે આછા જ હતા. 4 લૂપ ગુણ્યા 4/3 લૂપોની સંખ્યા ગુણ્યા એક લૂપનો અવરોધ. પછી આમાં આપણને એવું આપ્યું છે એક અવરોધ બીજો ત્રીજો ચોથો પાંચમો. અહીંયા આગળ આપણને
ए कीधुं छे ने अहींया आगळ बी कीधुं छे। अवरोधोमां आर 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 500 छे बराबर। माटे ए अने बी वच्चेनो असरकारक अवरोध केटलो? आर वत्ता आर वत्ता आर वत्ता आर वत्ता आर। R ओम बराबर। R ओम आ आपणो जवाब।